જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો, હું છું હતાશ સુરત અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. તો વિડીયોમાં એના સુધી બનાવી દેજો. અને આજે આપણે ક્યાંક એવી જગ્યાએ જઈએ છીએ જેનો તમે અંદાજ નહીં લગાવી શકો. ડુંગર ઉપર જગ્યા છે ને માતાજીનું મંદિર છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, અત્યારે આપણે જે મેં તમને વાત કરી હતી પહેલા વિડીયોમાં તમે જોયું, આપણે અત્યારે વાઘેશ્વરી માતાજીના મંદિરે, ઉપલા વાઘેશ્વરી માતાજીનું જે મુખ્ય મંદિર છે ત્યાં અત્યારે જઈ રહ્યા છે. તો તમે મારી પાછળનું બેકગ્રાઉન્ડથી તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મેઇન જગ્યાએ પહોંચી ગયા છે ને આ જે સામેની સાઈડનો બોર્ડ છે એ નીચેનું મંદિર છે, એ પણ તમને દર્શન કરાવશું. ત્યાં સુધી પહેલા આપણે જઈશું ઉપરના જે વાઘેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને એડ્રેસ પણ હું તમને દઈશ વિડીયોના લાસ્ટમાં, એન્ડમાં, તો બન્યા રહેજો. આવી રીતનો મિત્રો બોર્ડ છે કાંઈક. અને પછી મિત્રો, કેટલા પગથિયાની સીડી છે એ પણ અમે તમને વિડીયોના માધ્યમથી આગળ કહેશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો અને કમેન્ટમાં લખી દેજો જય માતાજી. તો મિત્રો, આપણે સીડી ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અહીંયા પણ મંદિર છે, અહીં પણ ભગવાનના દર્શન થાય છે. આવી રીતની મિત્રો સીડી છે અને ઘંઘોર એટલે ઘંઘોર જંગલ છે. ઓ ભાઈ, કોઈ ગજબની એમાં તમે વાત જ કરો. માં પાછળ જોવો, આમ આપણે હાલવાનું ચાલુ કરી દીધું ધીરે ધીરે. તમને પણ આ વિડીયો ખૂબે ખૂબ પસંદ આવશે અને આજે તમને વાઘેશ્વરી માતાજીના વિડીયોના માધ્યમથી લાઈવમાં દર્શન થશે. તો એ ખૂબ જ તમારા માટે વિડીયોમાં તમને મોજે મોજ આવી જશે. આપણી પાછળ અત્યારે કોઈ છે નહીં. આપણે 100-150 જેટલા પગથિયા ચડી ગયા એટલી ઘડીમાં. આવી કે આપણી કેવડી સ્પીડ કહેવાય. તો મિત્રો, આપણે 100-150 જેટલા પગથિયા ચડીને પછી આપણે ઘડીક વાર બ્રેક લઈ લીધો. આપણે થાકી ગયા હતા તો. અને સીડી પણ ગજબની ઊંચી છે. જગ્યા તો તમે આમ જુઓ. પણ લોકેશનની વાત કરીએ ને તો મસ્ત આમ લોકેશન છે. તો મિત્રો, આપણે બ્રેક લઈને પછી પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. ધીરે ધીરે પાછા આપણે ધીરે ધીરે ચાલીને જઈએ છીએ ઉપર. ને સીડીની બે સાઈડમાં મિત્રો તમને આવી રેલિંગ દેખાય છે, બાકીની આ સાઈડમાં આમ ખુલ્લું. કમેન્ટમાં બધા જય માતાજી લખી દેજો. આપણે હવે તમે જોઈ શકો છો કે મંદિર થોડુંક છેટું રહ્યું છે. આમ તો તમે જોવો પણ સીડી કેવી ઊંચી છે. પણ આવશે મોજ. તમે શું કહો? પણ ઊંચું એટલે ગજબનું ઊંચું એવો ભાઈ. સીડી ઉપર સીડી, માતાજીના દર્શન. પાછા આપણે અહીં ઘડીક વાર બ્રેક લઈ લઈએ 5 મિનિટ. તો હાલો મિત્રો, આપણે થોડીક વાર પાછું બેસીને બ્રેક લીધો તો હવે આપણે પાછું ચાલુ કરીએ છીએ હાલવાનું, સીડી ચડવાનું. એટલે પછી આપણે વાઘેશ્વરી માતાજીના જે મુખ્ય મંદિર છે ત્યાંના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી સમક્ષ હવે આપણી સામે મંદિર આવી ગયું છે. થોડુંક છેટું છે, જોઈ શકો છો તમે. મિત્રો, હવે આપણે માતાજીના મંદિરની પાસે પહોંચી ગયા છે અને અહીંયા એક બોર્ડ એવો મારેલો છે
કે મુનિ બાપુનો આશ્રમ એટલે આમ છે. જો એનો પણ તમારે વિડીયો જોવો હોય તો કમેન્ટમાં કરી દેજો. અને અહીંથી જોવો તમે જુનાગઢનું અડધું હિસ્સો આપણે દેખાય છે અહીંથી. જુઓ તમે બધા એટલી જગ્યા છે ને ઉપર આવેલી છે મિત્રો. તો ચાલો હવે આપણે ટાઈમ ન બગાડીએ તમારો અને માતાજીના દર્શન કરીએ. જય માતાજી. તો મિત્રો અત્યારે તમને વાઘેશ્વરી માતાજીના દર્શન થઈ ગયા હશે. બધાએ કમેન્ટમાં જય માતાજી લખી દેજો. તો મિત્રો તમને વિડીયોના માધ્યમથી વાઘેશ્વરી માતાજીના દર્શન થઈ ગયા. અને અહીંયા બેસવાની વ્યવસ્થા છે તો થોડીક વાર આપણે 5-10 મિનિટ બેસીએ અને પછી આપણે પાસે સીડી ઉતરવાનું સ્ટાર્ટ કરશું. તો વિડીયોમાં બધા બના રહેજો. માતાજીના દર્શન થઈ ગયા આપણે વાઘેશ્વરી માતાજીના, તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન થઈ ગયા. તો ઘણી વાર આપણે મિત્રો અહીંયા બેસીએ. મિત્રો અહીંયા પણ લખ્યું છે વાઘેશ્વરી માતાજીનું જે સ્થાન. અને અહીંયા તો અત્યારે મિત્રો ખૂબ આમ ઠંડો પવન આવે છે ને બેસવાની મજા આવે છે. આપણે માતાજીના સાનિધ્યમાં અત્યારે બેઠા છે. ખુશી અને ઠંડો પવન અત્યારે આવી રહ્યો છે મિત્રો. હવે આ મિત્રો આપણે જઈએ છીએ નીચે. તો પાછી થોડાક પગથિયા આપણે ઉતરીને વિડીયોને એન્ડ કરશું. ત્યાં એક બાપુ હતા, એમની સાથે આપણે વાતો કરીને ખૂબ મોજ અને આનંદ આવી ગયો. આપણે જે સીડી ચડ્યા હતા ને આપણે થાક્યા હતા, બધોય થાક ઉતરી ગયો. એવી ખૂબ મોજ આવી ગઈ હતી. અને હવે પાછા આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ. વિડીયોમાં બધાય કમેન્ટ કરી દેજો અને લાઈક એ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા મિત્રોને આગળ શેર કરી દેજો. મિત્રો ઉતરવામાં તો અત્યારે બહુ વાંધો નથી. ખૂબ છે ને મોજ આવે છે ઉતરવામાં. સાક્ષાત આપણે અત્યારે માતાજીના દર્શન કરીને આવ્યા છે. તમે પણ દર્શન કર્યા. મારા અંદાજ પ્રમાણે આ મિત્રો 200-250 પગથિયા જેટલી સીડી હશે, બહુ વધારે નહીં હોય. બાકી જલસા પડી ગયા ભાઈ. ઘટે નહીં એવું કાંઈ, એવું થઈ ગયું. ઘટે નહીં કાંઈ એવું. તો હવે મિત્રો આપણે છે ને થોડાક જ પગથિયા રહ્યા છે, ત્યારબાદ આપણે નીચે ઉતરી જશું. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો અને કમેન્ટ કરી દેજો સરસ મજાની. અને આપણે એડ્રેસની વાત કરીએ તો ગિરનાર દરવાજેથી સોનાપુરી જતા રસ્તા ઉપર તમને વાઘેશ્વરી માતાજીનું મુખ્ય મંદિર શક્તિપીઠનો રસ્તો આવી રીતે દેખાઈ જશે. આ છે મિત્રો નીચેનું મંદિર અને આ છે મિત્રો ઉપરનું જે પ્રાચીન મંદિરના આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જય માતાજી બધાને. ફરી એકવાર મળશું નવો વિડીયો લઈને. ત્યાં સુધી આપણી ચેનલમાં બન્યા રહેજો.